તો જય હિન્દ ને જય માતાજી। આજે નવરા હતા, આજે રવિવાર છે, તમારે રજા હતી। તો રજા હતી તો અમે નાનપણથી જે અમારા ગામના એવા રાજદીપસિંહ જાડેજા જે અનેક સેવાના કામ કરતા હોય તો એની મુલાકાત આજે અમે લેવાના છીએ। તો પહેલાં આપણે એના સેવાના કામના ફોટોના વિડીયો જે મેં ભેગા કરેલા ઘણા ટાઈમથી, તો એના ફોટો ને વિડીયો તમને દેખાડીને પછી આપણે રાજદીપસિંહની મુલાકાત લેવાના છીએ। તો એ તમે વિડીયોમાં બન્યા રહ્યો ને આખો વિડીયો જોજો। તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરી। સિંગલ જો તો જય માતાજી મિત્રો। આજે અમે રાજદીપસિંહની મુલાકાત લઈ હતી, જે ખૂબ સેવાનું કામ કરે છે। હું પણ અમારા જ ગામના છે, ગામ ટોળા, તાલુકો કાલોડ ને જિલ્લો જામનગર। જે હું નાનપણથી જોતો આવું રાજદીપભાઈની સેવા, તો આપણે રાજદીપભાઈને જ પૂછી કે સેવાનું કામ જે કરે છે ને કઈ રીતે કરે ને કોને જોઈને આમ ક્યારે એને જોઈને એને ચાલુ કર્યું ને ક્યાંથી ચાલુ કર્યું ને બધું આપણે અનેક સવાલો પૂછવાના છે રાજદીપસિંહ। તો ચાલો હવે આપણે રાજદીપસિંહને જ પૂછી એને સેવાનું કામ પહેલો દિવસ કેવો રહ્યો ને બધું હવે આપણે રાજદીપસિંહને જ પૂછી। જય હિન્દ જય માતાજી। રાજપાલભાઈ બોલો બોલો। આ તમે સેવાનું કામ ક્યાંથી ચાલુ કર્યું ને કઈ ઉંમરે જરાક જણાવશો અમને? એમાં છે એવું રાજપાલભાઈ, હું રોજ સવારે ઉઠું એટલે પંખીને ચણ નાખવાની, પછી ચકલીને ચોખા, કાબરને ગાંઠિયા, કૂતરાને બિસ્કિટ ને પછી લાસ્ટમાં કીડિયારું પૂરવાનું। બરાબર, આ 5 કામ કરવાના। અને છેલ્લા 23 વર્ષ છે, 23 વર્ષથી સતત મારું કાર્ય ચાલુ છે। 23 વર્ષમાં એક પણ દિવસ મેં મારું કાર્ય બંધ રાખ્યું નથી। હું હાજર હોય ન હોય, અત્યારે એ બધું મારું કામ છે એ અમારા જ કુટુંબના છે, આપણા જ ગામના છે, ભીમદેવસિંહ પોપટસિંહ જાડેજા કરીને। એ બધું રોજ સેવા બધી અત્યારે ઈ કરે છે। બરાબર, સવારે રોજ વહેલા 5 વાગે ચણ નાખી આવે, પછી સાંજે નાખે। અત્યારે જો રોજ 1 મણ ચણ સવારે નાખે અને અડધો પોણો મણ સાંજે નાખે, એટલે આખા દિવસની મારે 1.5 થી 2 મણ ચણ જોઈ। એ બધું કામ ભીમદેવભાઈ જ આપણે સંભાળે છે। સવારે ઈ હોય, એ હમણાં જ આપણે ગયા ત્યારે આપણને એને વાત કરી કે ભાઈ હું મારો ટાઈમ ચૂકતો નથી, સવાર સાંજે કરું છું। સવારે કે હું આવું, બાચકું હોય ચણના ઓટા ઉપર ચડાવવાનું હોય, એ આપણે ઈંદુભા કરીને બેઠા હતા, ઈંદુભા વજુભા બાપુ, ઈ કે ઈ મને ઈ કે બાચકું ને બધું અંબાવી દે, અને એ અમે બે જણા થઈને કે રોજ સવારે ચણ નાખી દઈએ। બરાબર,
બીજું આ તમે કોને જોઈને જે તમે કોકને જોયા હશે એટલે તમે કોને જોઈને તમે આ સેવાનું કામ ચાલુ કર્યું છે? નાના હશો ત્યારે તમે કોકને જોયા હા હશે. એ ફાઇનલ. એમાં એવું છે, હું બહુ નાનો હતો ને એક દિવસ હું આમ જાતો હતો હાલીને, હા. તો આપણા જ ગામના છે રાજુ અદા કરીને, હા, એના પપ્પા એ ટાઈમમાં ગુજરી ગયા, તો એની પાછળ એ કીડિયારું પૂરતા હતા એ ટાઈમમાં. બરોબર. એટલે મેં જોયું, એટલે મેં કીધું અદા તમે આ શું કરો છો? હા, તો મને કે આ કીડિયારું પૂરું છું. એટલે મેં કીધું આ કેવી રીતે હોય, શું હોય? એને મને બધી વાતચીત કરી. હા, એટલે મેં કીધું દાદા આ કામ બહુ સારું છે. ને મેં ત્યારથી મનમાં એવી પ્રેરણા લીધી. મારા ગુરુ છે આપણે દાણીધાર, આપણા ગામની બાજુમાં છે, ઉપવાસી બાપુ કરીને હતા, હા, એ મારા ગુરુ છે. હા, ખબર, મને તમામ મારી જિંદગીની અત્યાર સુધીની બધી પ્રેરણા મને ત્યાંથી જ મળેલી છે. અત્યારે ઉપવાસી બાપુ હયા જ નથી, હા, છતાં પણ હું કાંઈ પણ એવો સંકટ આતે હોય હું અહીંયા જાઉં હા, અને મારું તમામ કામ સફળ થઈ જાય છે. બરોબર. બરોબર છે. ત્યાંથી પછી મેં પ્રેરણા લીધી ને મેં આ કામ શરૂ કર્યું. બીજું તમે અમે ઘણી વાર આમ જાતા હોય ને ત્યાં તમને રોડ માથે પણ સેવા કરતા જોયેલા હોય છે, ઈ જરાક કહેજો. એ રોડ ઉપર એવું છે, હું ક્યારેક જાતો હોય, હા, બરોબર, તો કોઈ કબૂતર હાથે કોઈ વાહનમાં કોઈ આવી ગયું હોય નાનું મોટું પંખી હાથે, હા, તો હું રોડ ઉપર જોઉં તો હું તરત મારું વંડા ઊભું રાખી હા, અને એને સાઈડમાં ક્યાંય એવો નાનો મોટો ક્યાંય એવો ખાડો લાકડોનો બટકું હોય આ તે કોઈની વાડી બાજુમાં હોય તો ત્યાંથી પાવડો લઈ લઉં, આ તે હા, ખાડો કરી અને ત્યાં દફનાવી દઉં. વાહનમાં કચરાય નહીં, તો એના બિચારું ગુજરી ગયું હોય, હા, આપણે એને સમાજે આપી દઈએ. બરાબર. બીજું અમે રણુજા ગયા ને ત્યારે પણ વૃદ્ધાશ્રમ છે, હા તો અહીંયા પણ અમે તમારું નામ સાંભળેલું, એના વિશે જરાક કહેજો. અહીંયા પણ તમારા સેવાના કામ સારા નામ. હા, એમાં એવું છે, અહીંયા વૃદ્ધાશ્રમ છે, હા, ત્યાં હું દર વર્ષમાં 2-3 વાર જાઉં, હા, નાસ્તો ને એવું આપી આવું. અને દર વર્ષે મારું ફિક્સ છે, હમ, મારા બાબાનો જન્મદિવસ હોય, 12 વર્ષનો થયો, હમ, 12 વર્ષથી સતત હું એનો જન્મદિવસ, હું કેક કે એવું કોઈ વસ્તુ હું કાંઈ એવું કાંઈ કરતો જ નથી. બરાબર. કેક કાપવી આ તે એવું કાંઈ હા, નહીં. હું અહીંયા જ જન્મદિવસ મનાવું છું. બધા ગઈઢા વડીલો હોય હા, એની સાથે સાંજે જવાનું, સાંજે જમણવાર કરવાનો, હા, બધાને જમાડવાના, છોકરાઓને લઈ જાઉં ઘરના ને બધાને હારે, હા, અહીંયા જ જન્મદિવસ મનાવવાનો. મને બહુ ખુશી થાય છે. બરાબર. બીજું તમને એવોર્ડ આપેલો એરફોર્સ નો કંઈક એવોર્ડ આપેલો, અમે શું ઇન્સ્ટામાં બીજાના સ્ટેટસ ને સ્ટોરી જોઈએ હતી, એવોર્ડ કંઈક તમને એમની વિશે જરાક કહેજો. હા, એમાં એવું, આપણે બે કે 3 વર્ષ પહેલા ઇન્ડિયન એરફોર્સની એક ટીમ આવેલ હતી, બરાબર. લગભગ 80-90 માણસો હતા. હા, તો મને રોડ ઉપર ભેગા છે અને મને કે અમે જગ્યા ગોતી છે, અમારે કેમ્પ કરવો છે હા, 15 થી 20 દિવસનો. બરાબર. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, કીધું ચાલો, કીધું મારી પાસે એક જગ્યા છે, હું પહેલા નોકરી કરતો, હા, રાજ્ય ગ્રુપ કરીને છે. બરાબર. એટલે મેં એ શેઠને ફોન કર્યો કે આવી રીતે છે ને અહીં જગ્યા આપવાની છે. એટલે મને કે તારે અમને પૂછવાનું ન હોય, એ બધું તારું જ છે, તું તારે ઈ કે આપી દે, વાંધો નહીં. એટલે મેં એ જગ્યા એને આપી, હા, બસ. અને શેઠે મને કીધું હમ, કે કાંઈ પણ ઘટે, કોઈ વસ્તુની કમી હોય તો મને ફોન કરજે તું તારે, બાકી પૂરેપૂરી એને કાંઈ સેવામાં કાંઈ કચાશ ન રહેવા દેતો. બરાબર. હું કાંઈ વાંધો નહીં કીધું. પછી બીજું પણ તમારું ફ્રેન્ડ સર્કલ હશે તમારી સાથે સેવાના કામમાં? હા, એની ઘણા વિશે ઘણા. જરાક. આપણે લંપી વાયરસ આવ્યો આ ગાયુંમાં, હા, બરોબર છે, ત્યારે મેં આપણા ગામની અંદર એક ઘરે જઈ હમ, અને જેટલી ગામમાં રેઢિયાર, પછી ઘરે ગાયું હોય, પછી અમુકને વાડીએ હોય, હા, તમામ ગાયોને દવા કરેલ છે. હા, એક પણ ગાય બાકી નથી રાખેલી. એમાં પણ મારી સાથે જયરાજસિંહ અનિરુદ્ધસિંહ કરીને મારી સાથે જોડાયેલા હતા. પછી અમારા જ કુટુંબના છે, મારા જ કાકા છે, હરદીપસિંહ સુખદેવસિંહ કરીને, બરાબર. એ મારી સાથે હતા. એનો મને પૂરો સહયોગ હતો. હા, બધા સાથે મળી, હા, ગામ લોકોએ મને એમાં સપોર્ટ આપ્યો હતો. હા, સાથે મળીને અમે એ બધું કાર્ય કર્યું હતું. પછી આપણી બાજુમાં દાણીધાર છે, હા, બરાબર, ત્યાં 500 ગાયું છે. હા, ત્યાંથી મને બાપુને ખબર પડી તો એનો પણ ફોન આવ્યો હતો હા, કે આ તમે લંપી વાયરસ ગાયુંનું છે તો આ દવા કરો છો તો અહીંયા આપણે પણ. મેં કાંઈ વાંધો નહીં બાપુ, મેં કીધું કાલે જ આવું છું. પછી સવારે જઈ હમ, એટલે કાલાવડથી બધો સામાન લઈ આવ્યો હા. અને એ 500 ગાયુંને એ બધી દવા આપેલ છે. પછી તમારા કોઈ બહારના એવા મિત્ર જે તમને તમારી સાથે હોય સેવામાં? તો જો રાજપાલભાઈ એવું છે, હું તમને એક ચોખ્ખી વાત કરું હા, કે તમે કોઈ પણ સેવાનું કામ કરો, હા, કોઈ પણ હોય, તમને એક હું દાખલો આપું. આપણા જ ગામ છે, હા, આપણા ગામમાં તમને ખબર હોય કે રામાપીરનું મંદિર બનાવ્યું છે, હા, એ હકુભાઈએ બનાવ્યું છે, હા. બરાબર. હકુભાઈ એક મારી જેમ એક નાના માણસ અને સાધારણ માણસ છે, બરાબર. બરોબર છે. એ કોઈ મારી જેમ સાધારણ માણસ, એ કોઈ કેપેબલ માણસ કે કોઈ પૈસાવાળા માણસ નથી. એ બિચારા બકાલું વેચીને એનું ગુજરાન ચલાવે છે બરાબર. અને એની પાસે થોડી ઘણી ખેતીવાડી છે, એ ભાગ્યું આપે છે ને એ બકાલું વેચે છે. હા, એને મંદિર બનાવ્યું, તેને એવું નક્કી કર્યું હતું હમ, મનથી કે મારી એવી ઈચ્છા છે કે દર બીજે અહીંયા ગામ આખું પ્રસાદી લેવા આવવું જોઈએ, હા, આપણે જમણવાર કરવો છે. તો આ 3 વર્ષ થયા, 3જું વર્ષ ચાલે છે એ મંદિર બન્યું. હમ, દર બીજે એ ઓલું જમણવાર કરે જ છે, હમ, બરોબર છે. તો ગામ લોકો જોવે છે, ગામ લોકો એને સપોર્ટ આપે છે, બરોબર છે. બાકી હકુભા તમારી જેમ નાના માણસ છે, હા, બરોબર. તો એ ગામ, તમે કોઈ પણ કાર્ય કરો 5 માણસો જોશે, હા,
તો તમને આપોઆપ ઈ પછી ભગવાન તમારી પાસે એને મોકલશે. હા. અત્યારે હકુબાનું ઈ સેવાનું કામ ચાલુ છે, હા. બરોબર. તો હકુબા કોઈ પાસે માગવા નથી જતા, કોઈ દિવસ 3 વર્ષમાં મેં નથી જોયું હકુબાએ કોઈ પાસે 5 રૂપિયા માગ્યા હોય એવું, બરાબર. બરોબર. ક્યારેક કોક ન હોય તો હકુબા એના બકાલું વેચે છે, છતાં એના ઘરના પૈસા એ બધી વસ્તુ લઈ લે છે, બરોબર. ઈ ઘરનું એના જે એની બચત હોય ઈ પૈસા ઈ મંદિરમાં વાપરી નાખે છે કઈ જરૂર પડે તો. હકુબા એવા માણસ છે. અને દર બીજે કોક આવડું મોટું ગામ છે તો આવે જ છે કે ભાઈ આ બીજે અમારો વારો જમણવાર મારે, આ બીજે એમાં વેઇટિંગમાં હાલતું હોય છે, હા. બરોબર. ચાલો ઈ સારું કામ તમે કરો. કે હું જેમાં કાર્ય કરું છું તો ગામ લોકોનો મને પેલો પૂરેપૂરો સપોર્ટ આપણા ગામ લોકોનો છે. હા. ગામ લોકોએ મને બહુ સપોર્ટ કર્યો છે અને અત્યારે કરે જ છે, હા. બરોબર. પછી બારે મારા મિત્ર છે. હા. એક મારા મારા ખાસ મિત્ર છે, ઈ મારા માટે જો કે 108 છે. હા. સુરત છે, મુકેશભાઈ કરીને, બરાબર. બરોબર છે. અને એને હું ગમે ત્યારે ફોન કરું હા. એટલે પછી કદાચ 5000 ની જરૂર હોય તોય ભલે અને હા. કદાચ 50000 ની જરૂર હોય તોય ભલે, હા. મારે ખાલી ફોન કરીને કહેવાનું કે મારે ચણ થઈ રહી છે કે આ વસ્તુ ક્યારેક એવું બને સંકટ આવે તો ભાઈ હાલો આ વસ્તુ નથી, હા. બરોબર. એટલે એ મને કહે તારે શું લેવાનું છે એ ખાલી તું લઈ લે. પૈસાનું મને એને કોઈ દી અત્યાર સુધી કોઈ દી પૂછ્યું જ નથી. હા. હું એને એમ કહું કે મેં 5000 નું લીધું કે 50000 નું લીધું, હા. એ તરત મને પૈસા કે કોઈ દી ક્યાંથી લીધું શું લીધું મને એને કોઈ દી પૂછ્યું જ નથી. બરાબર. એવા જ મારા મિત્ર છે આપણે પોરબંદર સાઈડ છે, મેયર છે ગીગાભાઈ અને ભરતભાઈ. હા. પછી ગીગાભાઈ છે ઈ મારે એની યારે મારા ભાઈની જેમ પડે છે, હા. બરોબર. ઈ જ્યારે કઈ નાનું મોટું મારું અટકું હોય હું ફોન કરું કે ગીગાભાઈ આપણે મારે આ કાર્ય છે ને આટલી આ વસ્તુ ઘટે છે એટલે કાંઈ વાંધો નહીં તમે તારે કરી નાખો, હા. બરોબર. એને પણ મને કોઈ દી ના પાડેલ નથી. એ લોકો એવા મારા બાર પણ ઘણા મિત્રો છે હા. કે મને આજીવન એને કીધેલું છે તમારે ક્યારેય કાંઈ પણ અટકે હા. તમને કહી દેવાનું. અને મારા મુકેશભાઈ મિત્ર છે એનું તો બહુ મોટું યોગદાન છે. હા. આપણે કાલોડમાં તમને ખબર હોય કે રાજેશ્યામ બાપુની ગૌશાળા છે, હા. બરોબર. અહીંયા દર મહિને નીણ માટે ઈ યોગદાન બહુ મોટું આપે છે. હા. અને એનો તમામ વહીવટ ઈ ગૌશાળાનો નીણનો એનો જે વહીવટ છે તમામ વહીવટ અત્યારે હું એક જ સંભાળું છું. બરાબર. એનું દર મહિને બહુ મોટું યોગદાન છે. હા. મુકેશભાઈની આખી ટીમ છે સુરત, હા. ઈ ગાયોની બહુ મોટી સેવા કરે છે. પછી આપણે વરોડીમાનું મંદિર છે હા. ત્યાં પણ મુકેશભાઈનું બહુ મોટું યોગદાન છે. હા. બધું બિલ્ડિંગ હાથે બનાવી એનું બહુ સેવાનું જાજુ કામ છે. તમે અમારા જેવા યુવાનોને કઈ મેસેજ આપવા માંગો છો? મેસેજમાં તો રાજપાલભાઈ આપણે શું હોય, આપણે કોઈ પાસે આપણે કોઈ દી અપેક્ષા રાખી નથી અને ભગવાન કોઈ દી રાખવા ન દે, બરાબર. બરોબર છે. આપણી એક જ જીવનમાં એ તમન્ના છે. હા. પણ આપણું કાર્ય કોઈ જોવે, સારું કાર્ય હોય, હા. આપણે એટલે કે આપણામાં પ્રેરણા લઈને કોઈ 5 જણા આવું સારું કાર્ય કરે, બસ આપણે ઈ. બાકી આપણે કઈ જોતું નહીં. બાકી તો જો આપણે આમ હું એક નાનો અને સાધારણ માણસ છું, બરોબર છે. ને હું કાંઈ પણ એવું હોય તો મારા ગુરુ છે ઉપવાસ બાપુ, અત્યારે હયાત નથી. હા. અહીંયાથી મને મારી જિંદગી ખરેખર હું કહું તો મારી મને જિંદગી જીવવાની પ્રેરણા જ મને અહીંયાથી મળી છે. બરાબર. કઈ રીતે જીવન જીવવું આ તે બધી મને પ્રેરણા જ અહીંયાથી મળેલી છે. હા. એ જ પ્રેરણા અને એના જ ચીલે હું હાલું છું. તો કે અમે નાનપણથી જ અમે તમારા કામ જોતા હોઈએ, તમારા બહુ સેવાના કામ છે. હા. અને ક્યારે એવું હા એવું નાનપણથી મને એ શોખ જ છે એક એવો હા. કે આપણાથી થાય ને જીવનમાં એટલે આપણે સેવા કરવી ને કોકને બને એટલું કામ આવવું, હા. બરોબર છે. અહીંયા ક્યારેક આપણે આ ચણનો આપણે તમે જોયું હા. હમણાં આપણે ગયા ક્યારેક ચણ ભરવાની હોય વર્ષે લેવાની સાફ સૂફ કરવાનું આ તે, હા. તો હું ખાલી કહું આપણા ગામના જ છે શિવુભા અજીતસિંહ કરીને છે, હા. એને ગમે ત્યારે ફોન કરું એનું કામ પડતું મૂકીને આવે. હા. પછી આપણે નીરુભા જોરુભા હા. આપણે ભલા કહી હા, છે, ભલા. ગમે ત્યારે હોય. હમણાં જ અમે સાફ કરતા હતા, મેં કીધું આ જરાક મને મદદ કરાવો તો તરત એ આવ્યા હા. ને બધું સાફ કરાવીને બધું કમ્પ્લીટ કરાવી દીધું. એમ કોઈ દી મને કોઈ ના નથી પાડતું. પાદર ગમે એ બેઠા હોય કોઈ દી કોઈ ના નથી પાડતું. એટલે આપણે રાજદીપસિંહના જ આવા ઘણા સેવાના કામ છે. આજે હું નવરો હતો તો મને એમ થયું કે હાલો આપણે આપણા જ ગામના રાજદીપસિંહની મુલાકાત લઈ જઈએ અને ઘણા સેવાના કામ કરેલા છે. એટલે આજે આપણે રાજદીપસિંહની મુલાકાત લીધી અમે સામેથી, અને રાજદીપસિંહના આવા ઘણા સેવાના કામ છે જે મારા ધ્યાનમાં અમુક ન પણ હોય. આપણે હું તમને કહું તો વર્ષે મને એવું મન થયું એક વર્ષે મેં આખા ગામમાં ઘરે ઘરે ચકલીના માળા આપેલા હતા. હા. બરોબર કે ભાઈ ઘરે ઘરે એક માળો રાખો. પછી એક વર્ષે મેં આખા ગામમાં ઘરે ઘરે પાણીના કુંડા આપેલા હતા. હા. કે તમે રોજ ખાલી દિવસમાં એકવાર ખાલી આ કુંડું ભરજો. બરાબર. તમે હું ઘરે ઘરે પહોંચાડી દઉં તો તમે ખાલી એક ડબલું એમાં પાણી તો નાખી શકો ને, હા. બરોબર છે. તો પંખીનું આપણે વિચારી તો ઉનાળામાં પંખીને પાણી પીવાનું ક્યાંય હોતું નથી, હા. એ બાને બિચારા પાણી પીવે ને એવું નાની મોટી આપણે સેવા કરીએ. મને એમાંય ગામ લોકો મારી સાથે જ હોય છે બધે. હું બધે આ કુંડા અને માળા ને બધું બાંટવા જાઉં હા. તો ગામ લોકો મારી હારે જ હોય છે બધા. તરત હું એમ કે ચાલો કઈ ગાડી લેવી છે, ઇકો લેવી છે, બોલેરો લેવી છે, હા. ગામમાં આખામાં ફરવાનું હોય, હા. જાજો સામાન હોય, વિરમભાઈ છે આ તે બધા તરત ભેગા ચાલે છે. તો આજે આપણે રાજદીપસિંહની મુલાકાત લીધી, એની અરે ઘણા પણ એના મિત્ર સર્કલનું પણ હાથ છે સેવાના કામમાં. તો આ છે રાજદીપભાઈની સેવા. જો કે અનેક સેવા કરે, હું નાનપણથી જ જોતો આવું રાજદીપભાઈની ઘણી સેવા છે.
કેમ કે અમે બે એક જ ગામના હી, ટોળા ગામ, તાલુકો કાલાવડ ને જિલ્લો જામનગર. તો આપણે જ આ વિડીયો અહીંયા પૂરો કરી. જય હિન્દ ને જય માતાજી.